નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાજા શિકોતર ઓનલાઈન ક્લાસીસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા વિડીયોની અંદર ગુજરાતીની અંદર વિરામચિહ્નો વિશે અભ્યાસ કર્યો હતો અને એની અંદર કુલ 4 વિરામચિહ્નોનો અભ્યાસ કર્યો હતો અને આજે જે બાકી રહેલા વિરામચિહ્નો છે એનો આપણે આજે આ વિડીયોની અંદર અભ્યાસ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, જે ગુજરાતી વિરામચિહ્નો ભાગ નંબર 1 નંબરનો જે વિડીયો જોવાનો બાકી છે તો પહેલા એ જોવો અને એના પછી આ જોઈ લેજો, એટલે તમારે ગુજરાતી વિરામચિહ્નોનો કોઈ પણ પ્રશ્ન રહેશે નહીં, એ ગેરંટી મારી છે। તો જોઈએ હવે એનો પછીનો જે વિરામચિહ્ન છે ગુરુ વિરામ ચિહ્ન। તો કે ગુરુ વિરામ ચિહ્નનો ઉપયોગ વાક્યમાં આગળ આવતી ખાસ માહિતી, યાદી, ઉદાહરણ, સમજાવટ અથવા સંવાદ દર્શાવવા માટે ગુરુ વિરામનો ઉપયોગ થાય છે। તો આપણે કે ગુરુ વિરામનું ચિહ્ન કયું છે તો એ આપણે જોઈએ તો કે 2 ડોટ, બરાબર છે। જોઈએ કે ગુરુ વિરામનો ઉપયોગ વાક્યમાં આગળ આવતી ખાસ માહિતી, યાદી, ઉદાહરણ, સમજાવટ અથવા સંવાદ દર્શાવવા માટે જે વિરામ ચિહ્નનો ઉપયોગ થાય છે એને આપણે ગુરુ વિરામ ચિહ્ન કહેવામાં આવે છે। હવે આપણે એનું એક ઉદાહરણ જોઈએ તો કે શાળામાં મુખ્ય વિષયો આ ગુરુ વિરામ છે। હવે એની માહિતી દર્શાવે છે, બરાબર છે, કે ગુજરાતી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, ગણિત, વિજ્ઞાન, બરાબર છે। તો કે શાળાના મુખ્ય વિષયો તો આ ગુરુ વિરામ આવ્યું અને એના પછી એની માહિતી આપી છે કે ગુજરાતી છે, અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન। એ જ રીતના આપણે એક બીજું પણ ઉદાહરણ જોઈએ કે સાચી મિત્રતા, સાચી મિત્રતા એટલે ગુરુ વિરામ સુખ અને દુઃખમાં સાથ આપનાર। અહીંયા સમજાવટ કરેલી છે કે સાચી મિત્રતા કોને કહેવાય, તો એને સમજૂતી આપેલી છે। તો સમજૂતી આપવા પહેલા જે વિરામ ચિહ્નનો ઉપયોગ થાય છે એને કહેવાય ગુરુ વિરામ ચિહ્ન। શેનો થશે? ગુરુ વિરામ ચિહ્ન। હવે ત્યારબાદ છે આપણે ત્રીજા નંબરનું એક ઉદાહરણ જોઈએ કે ફળોના ઉદાહરણ। તો ભાઈ એ ઉદાહરણની અંદર આપણે જોઈએ તો કે કેરી, સફરજન અને દ્રાક્ષ, બરાબર છે। અને ત્યારબાદ છે આપણે સંવાદ કરીએ છીએ કે માતાએ કહ્યું સાચું બોલવું જોઈએ, સાચું બોલવું જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે કહેવાય કે ગુરુ વિરામ ચિહ્નની વ્યાખ્યા જોઈ અને એના 4 ઉદાહરણો જોયા। હવે આપણે ત્યારબાદનું જે કહેવાય કે વિરામ ચિહ્ન એ છે અવતરણ ચિહ્ન। તો અવતરણ ચિહ્નોનું નિષ્ણાત જે ચિહ્નો છે એ કંઈક આ રીતના છે, બરાબર। ત્યારબાદ છે કે ગુજરાતી ભાષામાં આ ચિહ્નનો ઉપયોગ કોઈના બોલેલા શબ્દો, ખાસ શબ્દો, કહેવતો, પુસ્તકના નામ, સંવાદમાં આ ચિહ્નનો ઉપયોગ થાય છે। ખાસ કરીને ગુજરાતી ભાષાની અંદર અથવા તો કોઈ પણ પુસ્તકની અંદર જે કહેવાય કે કોઈના બોલેલા શબ્દો જો રજૂ કરવામાં આવે છે, જે રજૂઆત કરવામાં આવે છે તો એ શેમાં કરવામાં આવે છે? તો અવતરણ ચિહ્નમાં। શેમાં? કયા વિરામ ચિહ્નની અંદર? અવતરણ ચિહ્નની અંદર। હવે આપણે જોઈએ કે એના વિશેની થોડી વિસ્તૃતમાં માહિતી કે અવતરણ ચિહ્નના 2 સ્વરૂપ છે। કેટલા સ્વરૂપો છે ભાઈ? 2 સ્વરૂપો છે। એક જોઈએ તો કે સિંગલ અવતરણ ચિહ્ન અને ત્યારબાદ છે બીજું જોઈએ તો કે ડબલ અવતરણ ચિહ્ન,
બરાબર છે। હવે ત્યારબાદ છે કે અવતરણ ચિહ્ન હંમેશા શબ્દોની શરૂઆત, તો કે આ જે વિરામ ચિહ્ન છે કયું છે કે અવતરણ ચિહ્ન છે। તો કે અવતરણ ચિહ્ન છે એ ક્યારે લાગે છે અને ક્યાં લાગે છે? તો કે અવતરણ ચિહ્ન એ અવતરણ ચિહ્ન હંમેશા શબ્દોની શરૂઆતમાં અને અંતે મુકાય છે। બરાબર છે કે અવતરણ ચિહ્ન છે એના સ્વરૂપો કેટલા છે? બે, સિંગલ અવતરણ ચિહ્ન અને ડબલ અવતરણ ચિહ્ન। ત્યારબાદ છે કે અવતરણ ચિહ્ન હંમેશા શબ્દોની શરૂઆતમાં અને અંતે મુકાય છે। ત્યારબાદ છે કે તો કે ટૂંકમાં કઈ બરાબર છે। તો અહીંયા જોઈએ કે કોઈએ બોલેલા અથવા કોઈ બોલે એવા બધાય શબ્દો અવતરણ ચિહ્નમાં લખાય છે। બીજું કોઈ યાદ રહે કે ના રહે, પણ આ તો યાદ રહેવું જ જોઈએ। બરાબર છે। હવે આનું આપણે એક ઉદાહરણ જોઈએ તો કે અક્ષુ બોલ્યો હું આવતીકાલે શાળાએ જઈશ। વિરામ ચિહ્ન અવતરણ ચિહ્ન અહીંયા બરાબર મુકાઈ દીધો કે અક્ષુ બોલ્યો। તો આ કોણ બોલ્યો? તો અક્ષુ બોલ્યો। કોણ બોલ્યો ભાઈ? અક્ષુ બોલ્યો। શું બોલ્યો? કે હું આવતીકાલે શાળાએ જઈશ। તો આ સંપૂર્ણ વાક્ય છે શેમાં મુકાણું? તો અવતરણ ચિહ્નમાં મુકાણું। શેમાં મુકાણું ભાઈ? અવતરણ ચિહ્નમાં। ત્યારબાદ આપણે એક બીજું ઉદાહરણ જોઈએ કે મહેનતનું ફળ હંમેશા મીઠું હોય છે। અવતરણ ચિહ્ન પૂરું। જો અહીંયા આ કહેવત આવી છે કે બરાબર છે કે મહેનતનું ફળ હંમેશા કેવું હોય છે? તો કે મીઠું હોય છે। ત્યારબાદ આપણે એક ત્રીજું ઉદાહરણ જોઈએ કે મેં સરસ્વતી ચંદ્ર નવલકથા વાંચી છે। બરાબર છે। તો એક આ સરસ્વતી ચંદ્ર એક પુસ્તકનું નામ છે। બરાબર છે। મહેનતનું ફળ હંમેશા મીઠું હોય છે, આ એક કહેવત છે। અને ત્યારબાદ છે આપણે એક બીજું જોઈએ કે દાદાએ કહ્યું એકતામાં શક્તિ છે। દાદાએ કહ્યું શું કહ્યું? કે એકતામાં શક્તિ છે। બરાબર છે। હવે જો અહીંયા આપણે જોઈએ કે જે આગળ આપણે વ્યાખ્યા જે જોઈ કે ગુજરાતી ભાષામાં અવતરણ ચિહ્નોનો ઉપયોગ કોઈના બોલેલા શબ્દો, ખાસ શબ્દો, કહેવતો, પુસ્તકના નામ, સંવાદમાં આ ચિહ્નોનો ઉપયોગ થાય છે। બરાબર છે। અને બીજું કે કોઈએ બોલેલા અથવા કોઈ બોલે એવા બધા શબ્દો અવતરણ ચિહ્નમાં લખાય છે। તો અક્ષુ બોલ્યો હું આવતીકાલે શાળાએ જઈશ। ત્યારબાદ બીજું કે મહેનતનું ફળ હંમેશા મીઠું હોય છે। મેં સરસ્વતી ચંદ્ર નવલકથા વાંચી છે। અને દાદાએ કહ્યું એકતામાં શક્તિ છે। બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા આપણે અવતરણ ચિહ્ન જે કહેવાય કે અવતરણ વિરામ ચિહ્ન જોયો। ત્યારબાદ આપણે આગળના વિરામ ચિહ્નો વિશે અભ્યાસ કરીશું। હવે આપણે અર્ધવિરામ વિરામ ચિહ્નો છે એના વિશે આપણે અભ્યાસ કરીશું। જો કે અર્ધવિરામ, તો કે અર્ધવિરામનું કંઈક નિશાન આવું છે। જોઈએ કે અર્ધવિરામનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે વાક્યમાં અલ્પવિરામ કરતા વધુ અને પૂર્ણ વિરામ કરતા ઓછો વિરામ લેવાનો હોય ત્યારે આ વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવે છે। બીજો એનો સમજૂતી છે કે એક જ વિષય સાથે જોડાયેલા બે અથવા વધુ વાક્યોને અલગ પાડવા માટે અર્ધવિરામ વપરાય છે। કે બંને જે કહેવાય કે બંને વાક્ય કેવા હોય? એક જ વાક્ય હોય, કોઈ પણ એક જ વિષયના વાક્ય હોય। જેમ કે વરસાદ છે, બરાબર, તો વરસાદને લગતું કોઈ પણ બે અલગ અલગ વાક્ય છે અને એ બંનેને
અલગ પાડવું હોય ત્યારે કયો વિરામ ચિહ્ન વપરાશે? તો અર્ધ વિરામ ચિહ્ન. હવે જોઈએ કે ટૂંકમાં, બરાબર, તો ટૂંકમાં કઈ રીતના? તો કે અલ્પ વિરામ. અલ્પ વિરામથી વધુ અને પૂર્ણ વિરામથી ઓછો જ્યારે વિરામ લેવામાં આવે છે ત્યારે તેને અર્ધવિરામ કહેવામાં કહે છે. બરાબર છે. હવે જો કે ટૂંકમાં તમને કઈ યાદ રહે કે ન રહે, આ તો તમને યાદ રહે જ. બરાબર છે. એટલે કે આ જો એક તો પહેલા તો આપણે જોવા જઈએ તો કે 3 ભાઈઓ છે, વિરામ, વિરામ ને વિરામ. બરાબર છે. એક તો જો અલ્પ વિરામ, બીજો અર્ધ વિરામ અને ત્રીજો પૂર્ણ વિરામ. બરાબર છે. આમ આપણે એવું પણ કહી શકીએ કે ચાલો ભાઈ વિરામ છે એ 3 ના પિતા છે. બરાબર છે. જો અલ્પ છે, અલ્પના પિતા કોણ? તો કે વિરામ. ત્યારબાદ છે અર્ધ, તો અર્ધના પિતા કોણ? તો કે વિરામ. એ જ રીતના પૂર્ણ છે તો કે પૂર્ણના પિતા કોણ? વિરામ. એ રીતે પણ આપણે યાદ રાખી શકીએ કે જે કહેવાય કે પૂર્ણ જે અર્ધ વિરામ છે ને એ વચ્ચે છે, એ મૂળ બીજા નંબરનો ભાઈ છે. કયો છે? બીજા નંબર. પહેલા નંબરમાં કોણ છે? અર્ધ વિરામ. ત્રીજા નંબરમાં કોણ છે? પૂર્ણ વિરામ. વચમાં આવતો કોણ? અર્ધ વિરામ. તો વાક્યને અલગ પાડે છે કોણ? અર્ધ વિરામ. બરાબર છે. હવે જોઈએ આપણે એનો ઉદાહરણ, તો આપણને વધુ માહિતી, વધુ એમ કહેવાય કે વધુ સમજૂતી મળશે. તો જોઈએ આપણે અર્ધ વિરામના જે કહેવાય કે જે ઉદાહરણ છે એ આપણે ઉદાહરણ જોઈએ કે આજે વરસાદ આવ્યો, અર્ધ વિરામ, તેથી હવામાન ઠંડુ બન્યું. આપણે એક બીજું ઉદાહરણ જોઈએ કે ગામમાં શાંતિ હતી, શાંતિ હતી. તો કેમ શાંતિ હતી? કે લોકો કામમાં વ્યસ્ત હતા. ત્રીજું, પહેલા આપણે ઉદાહરણ લખી દઈએ પછી સમજાવીએ કે હું આજે બજારમાં ગયો, પરંતુ દુકાન બંધ હતી. હવે જો ભાઈ આપણે જોઈએ કે અર્ધ વિરામ છે, તો અર્ધ વિરામ એટલે કે મૂળ પાછળ એક વિરામ આવે છે, એટલે કે અટકવું. વિરામ એટલે કે શું? અટકવું. તો આપણે જે કહેવાય કે પહેલા નંબરનો જે વિડીયો બનાવ્યો છે એની અંદર આપણે અલ્પ વિરામ વિશેની સમજૂતી મેળવેલી છે કે અલ્પ વિરામ એટલે શું? તો કે થોડું અટકવું, રોકવું. બરાબર છે. તો અહીંયા પણ કેવું છે કે અર્ધ વિરામ છે. આપણે સમજૂતી જે કહેવાય કે વ્યાખ્યા જોઈ છે કે અર્ધ વિરામનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે વાક્યમાં અલ્પ વિરામ કરતા વધુ અને પૂર્ણ વિરામ કરતા ઓછો જ્યાં વિરામ લેવામાં આવે છે એને અર્ધ વિરામ કહેવામાં આવે છે. તો અહીંયા જો કે આજે વરસાદ આવ્યો, જો આજે વરસાદ આવ્યો, અર્ધ વિરામ. થોડો આપણે રોકાણા છીએ ત્યાં. બરાબર છે. એક વિરામ કર્યો છે, ત્યાંથી હવામાન ઠંડુ બન્યું. આ જો બંને એક જ વિષયનો છે, જે વાક્ય છે, આ બંને વાક્ય છે એ એક જ વિષયના છે. કોના? તો વરસાદને લગતા છે. કોના? વરસાદને લગતા. પણ બંનેને અલગ કોને પાડ્યા? તો કે અર્ધ વિરામે. કોને પાડ્યા? અર્ધ વિરામે. ત્યારબાદ બીજું જોઈએ કે ગામમાં શાંતિ હતી, અર્ધ વિરામ. બરાબર છે. ગામમાં શું હતું? શાંતિ હતી. હવે જો કોઈ લાંબો જે કહેવાય કે કોઈ લાંબુ વાક્ય છે, તો એ વાક્યની અંદર આપણે જોવા જઈએ તો તમે કોઈ પુસ્તકની અંદર તમે જોજો, ગુજરાતીની પુસ્તકની અંદર, બરાબર છે, એની અંદર આવા અર્ધ વિરામ આપેલા છે કે લાંબુ એક લખાણ વાળું એક વાક્ય હશે અને એને ક્યાંક અટકવાનું હશે, એટલે કે થોડો વિરામ લેવાનો હશે. કેવો?
અર્ધ વિરામથી વધારે, પૂર્ણ વિરામથી ઓછો, ત્યારે આ અર્ધ વિરામ વાળું વાક્ય હશે. જો આ એક વાક્ય છે કે ગામમાં શાંતિ હતી, લોકો કામમાં વ્યસ્ત હતા, આટલું બધું વંચાય નહીં. જો આટલું બધું એક સાથે વાંચવા જઈએ તો આપણો શ્વાસ પણ ચડી જાય, બરાબર છે. કે શ્વાસ ના ચડે એના માટે તો અર્ધ વિરામનો ઉપયોગ થાય છે કે ગામમાં શાંતિ હતી, લોકો કામમાં વ્યસ્ત હતા, બરાબર છે. ત્યારબાદ બીજું જોઈએ, હું આજે બજારમાં ગયો પરંતુ દુકાન બંધ હતી, બરાબર છે. આ અર્ધ વિરામ છે ભાઈ. અર્ધ વિરામ જે કહેવાય એ ટૂંકમાં કે બંને વાક્ય જે એક વિષયનું વાક્ય હોય તો એ બંનેને શું કરે છે, થોડો અલગ પાડે છે. એટલે કે વચમાં વિરામ લેવાનો છે. શું લેવાનો છે? વિરામ લેવાનો છે. અર્ધ વિરામથી વધારે, પૂર્ણ વિરામથી ઓછો. જ્યારે વિરામ લેવામાં આવે છે ત્યારે કયું વિરામ ચિહ્ન વપરાય છે? અર્ધ વિરામ ચિહ્ન. કયો વપરાય છે? અર્ધ વિરામ ચિહ્ન. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી ભાષાની અંદર જેટલા પણ જે કહેવાય કે મુખ્ય જે વિરામ ચિહ્નો છે એના વિશે આપણે અભ્યાસ કર્યો છે. તો જે કહેવાય કે ભાગ નંબર 1 અને આ ભાગ નંબર 2, આ વિરામ ચિહ્નો વ્યવસ્થિત રીતના તમે જો એક વખત ધ્યાનથી જોઈ લેશો તો ગુજરાતીની અંદર યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ ક્યાં કરવો અને આ વિરામ ચિહ્નો શું કહેવા માંગે છે તેની સંપૂર્ણપણે ખબર પડશે એ ગેરંટી હું તમને આપું છું. તો હું આશા રાખું છું કે આજનો આ જે વિડીયો છે એની અંદર તમને પૂરેપૂરી ખબર પડી છે. અને હા, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.